થરા જલારામ મંદિર ખાતે નવપરગણા રાવળદેવ સમાજ સુધારણા મહાસંમેલન યોજાયું. ઉમેશ ગિરી ગોસ્વામી થરા બનાસકાંઠાના ઓગળ તાલુકાના થરા જલારામ મંદિર ખાતે રાવળદેવ નવપરગણા દ્વારા સમાજના કુરિવાજોને લઈને સમાજ સુધારણા માટે ઐતિહાસિક નિર્ણયો લેવાયા. નવપરગણા સામાજિક બંધારણ સમાજ એકને નીચું જોવું પડે તેવા દરેક સામાજિક કુરિવાજ આજથી સદંતર બંધ. જન્મદિન નિમિત્તે કેક લાવવી નહીં, કુળદેવીએ દીવો પ્રગટાવવો અને ₹1100 શિક્ષણ માટે લખાવવા. સગાઈ નિમિત્તે 5 થી 11 જણને જવું, ઓઢામણા સદંતર બંધ. લગ્ન લખવા મુહૂર્ત પ્રમાણે પણ સામસામે ગણેશ લઈ લેવા, લગ્નને લઈને જવું નહીં. હલ્દી રસમ, પ્રી વેડિંગ સદંતર બંધ. સાદી પીઠી ચોળવી, પલ્લામાં ચાંદીનું મંગળસૂત્ર અને જાંજરીને સાદી બંગડીઓ લઈ જઈ ચૂડો હાંસડી સદંતરાસથી બંધ. ગવળની જગ્યાએ સાડી લઈ જવી, ડીજે સદંતર બંધ. ફટાકડા ફોડવા નહીં, વ્યસન કરવું નહીં. ચોરીમાં સ્પ્રે કે કાગળોનો સ્પ્રે નાખવા નહીં. ચોરી સાદી બનાવવી, ફૂલો એકબીજા ઉપર નાખવા નહીં અને મામેરું પારખવાની પ્રથા બંધ. રોકડા 51,000 થી 1,51,000 સુધી મામેરું ભરવું. સુપ્રસંગે ભોજન પ્રસાદ એકદમ સાદું બનાવવું. 5 આઈટમ મીઠાઈ, એક જ બાજરીની તૈયાર વસ્તુ સદંતર બંધ. બજારની તૈયાર વસ્તુ સદંતર બંધ. દરેક પ્રસંગે ચા કોફી માટે કાગળના ગ્લાસ સદંતર બંધ. બીમારી પ્રસંગે જાહેર બોલામણું બંધ. ફોનથી સમાચાર લઈ લેવા. મરણ પ્રસંગે ખીચડી અને કઢી સગવડ હોય તો ઘીની વ્યવસ્થા થાય તો જ કરવી. ઘરઘરના રોટલા આજથી બંધ. તમામ સારા નરસા પ્રસંગોએ કોઈપણ પ્રકારના વ્યસન સદંતર બંધ. સાથે બીડી, સિગરેટ, કેફી દ્રવ્ય સદંતર બંધ. દીકરીને કંકુ કન્યા તરીકે કન્યાદાન કરવું, નહીતર સામાજિક બહિષ્કાર. બીજા સમાજમાં મરણ પ્રસંગમાં જવાનું થાય તો પાણી ડોળ કરીને આવી જવું. કોઈપણ પ્રકારની ચીજ વસ્તુ કે સીધું લાવવું નહીં. આ ઉલ્લંઘન કરશે તો સામાજિક બહિષ્કાર. લગ્ન જીવનમાં કડવાશ ઊભી થાય તો તરત સમાધાન કરી લેવું. કોર્ટનો આશરો લઈ શકશે નહીં. જાનમાં 100 કરતાં વધુ માણસો લઈ જવા નહીં. આમંત્રણ પત્રિકા સાદી બનાવવી. મોબાઈલના માધ્યમથી નિમંત્રણ યોગ્ય રહેશે. દીકરા દીકરીના ધોરણ 12 સુધી ફરજિયાત અભ્યાસ કરાવવો. આ ઉપર સામાજિક બંધારણનો અમલ નહીં કરે તો સમાજ યોગ્ય પગલાં ભરશે. આ પ્રસંગે સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને જેબરબેન નાગજીભાઈ વડા તરફથી સૌએ ભોજન લીધું હતું. બપોરે ચા નાસ્તો કરીને છૂટા પડ્યા હતા. સમાજ દ્વારા આજે કાંકરેજ તાલુકાના જલારામ મંદિરે બંધારણની સામાજિક મિટિંગ રાખેલી હતી અને એ સામાજિક બંધારણની અંદર જરૂર જણાય એને તિલાંજલિ આપી શિક્ષણનું સ્તર વધુમાં વધુ સમાજ વિકાસ આગળ વધે અને શિક્ષણ આગળ વધે એ માટેની આજે સામાજિક પહેલ કરવામાં આવી. ત્યાં અમારા નવપરગણાના રાવળદેવ સમાજે સૌએ એ પહેલને અપનાવી લીધી હતી અને સૌ સાથ સહકાર આપી અને આ સામાજિક બંધારણ છે એ સૌ એનું પાલન કરશે અને આગળના ભવિષ્યની અંદર સમાજ પ્રગતિ કરે એ જ માટે આજે બધા અહીંયા એકત્રિત થયા હતા. મંદિર થરા ખાતે નવપરગણા રાવળદેવ સમાજનું મહાસંમેલન યોજાયું. સમાજના બંધારણના સુધારા માટે અને સમાજ શિક્ષિત બને, સમાજ સુરક્ષિત બને અને સમાજમાં નવચેતના આવે એના માટે અહીંયા જલારામ બાપાના મંદિરે આ મહાસંમેલન કરવા બદલ હું તમામ રાવળદેવ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જલારામ બાપાના મંદિરની જગ્યા પસંદ કરી અને અહીંથી આ સમાજને આજે નવો વિચાર મળશે, નવું એનો અમલીકરણ બનશે અને સમાજમાં વધુ પડતી જાગૃતતા આવશે અને અત્યારના સમયની અંદર ખરેખર વધુ ખર્ચા ઘટે અને સમાજ શિક્ષણની અંદર આગળ વધે એ ખૂબ જરૂર છે. એટલે હું સમગ્ર રાવળદેવ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જલારામ બાપા મંદિરના ટ્રસ્ટી તરીકે.